તો આપણે આગળ સમાચાર જોઈએ ભાવનગરથી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન હેઠળના કાનીવાવ ગામમાં ઈંટના ભટ્ટામાં કામ કરતા મજૂરો વચ્ચે મોડી રાત્રે ઝઘડો થયો હતો, જેમાં અમિત નામના ઈસમ સાથે ઝઘડો થયો, જેમાં અમિતે પતિ પત્નીની હત્યા કરી નાખી હતી। આરોપી અમિતે રામુભાઈ અને તેની પત્ની લક્ષ્મીબેન પર તીક્ષ્ણ હથિયાર કુહાડીથી હુમલો કર્યો હતો। સિહોર નજીકના કાનીવાવ પાસે આવેલા ઈંટોના ભટ્ટામાં ડબલ મર્ડરની ઘટના બની છે। જી હા, મજૂરી કામ કરતા રામભાઈ અને તેમની પત્ની લક્ષ્મીબેન નામની પત્નીની હત્યા થઈ છે અને કુહાડીના હુમલાને કારણે રામુભાઈ અને લક્ષ્મીબેનના જ ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। રામભાઈ તેમજ લક્ષ્મીબેન નવસારી નજીકના ગામમાંથી મજૂરી અર્થે આવ્યા હતા, જેમાં આ ઘટનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આરોપી અમિત અને ઘટનામાં વપરાયેલા હથિયાર પણ ઘટના સ્થળેથી મળી આવ્યા છે, જેમાં હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવતા પોલીસે તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।